જે કુખાર મેળીમાં માતાજીએ ભક્તોને કેવા ઉપદેશ આપ્યા તે વાત ઉપર કુખાર મેળીમાં એ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાર મેળીમાં. મારા ભાઈ જોડે 1 રૂપિયો નહોતો. 12 તારીખે મામેરું લઈને જવાનું હતું તો એના 1 રૂપિયો એની જોડે નહોતો. પણ મારી મેં રોઈને મેં તારા વિડીયો જોયા મારી મેં એટલી અરજ કરીને કે મારા બાપની મારા ભાઈની લાત ના જાય મારી. અને મારા ભાઈને મેં કીધું મેં કહું માં કુલકાર મેળડી ઉપર અમને બહુ વિશ્વાસ છે, એ તારું પૂરું કરી આલશે માં. એ મારી તમે પૂરું કરી આલ્યું માં. મારી મેળડી ઉપર બહુ વિશ્વાસ હતો. મારા બાપની લાજ રાખી, મારા ભાઈની લાજમાં તમે રાખી મારી. 4 લાખનું મામેરું મારા ભાઈએ પૂરું કર્યું માં. 1 રૂપિયો નહોતો ઘરમાં મારી એની જોડે માં. ખમા તન મારી મેલડી તન ખમા માં. મારા બાપની લાજ તે રાખી માં મેલડી. વ્યવહાર હાચવ્યો, આબરૂ હાચવી મારી. પણ ભલે હું નહીં કહેતી તમારે જો કશું જ ના હોય પણ જો દેવ ઉપરનો ભરોસો હોય ને તો છેલ્લી ઘડીએ તમારું નાક ના કપાવવા દઉં હું એ મેરણી માતા. પણ તમારી તો વાત દૂર છે, પણ એને એના ભાઈ માટે માગ્યું તો ભાઈની લાજ રાખવા તો તમારા બોલીએ તમારી પ્રાર્થના એથી. જો ભાઈની લાજ રાખતી હોય તો તમારી લાજ ક્યારે જવા દઉં? ક્યાંથી આયા, ચમનું આવ્યું, શું થયું કઈ ખબર ના પડી, મોમેરું પતી ગયું. હિસાબ કરવા જાવ તો હિસાબ ના મળે, શું ગણતરી મારો તો ગણતરી ના મળે. અને મોમેરું એવું થયું કે બધા વાહ વાહ કરવા મળ્યા કે ના સરસ થયું. આ શું ખોટું? કોઈ ખોમી કોઈ ખચાસ ના રહી. ઉપરથી નામ રહ્યું એમ કે ના કર્યું, જે થતું હોય બધું વ્યવહારમાં કર્યું. તો આવો વિશ્વાસ જેને જેને મારી પ્રત્યે છે ને એમને ચિંતા ના કરતા. તમારા વ્યવહારે મારા વ્યવહાર રહેશે, તમારા તહેવારે મારા તહેવાર રહેશે. તમારા નહીં પણ તમે જો આંગરી કરો ને તો કદાચ જો પૂરું ના કરી આલો મને મેળવીને કહેજો. ખરેખર મારા બાપની મારા ભાઈની તમે રાજ રાખી મારી. મારા ભાઈ રાતન મજૂરી કરે મારી કશું એમ નહીં. તો તું બહુ દુઃખી છે માં. યાદ સુખી રાખજે માં. મારા ભાઈ બહુ દુઃખિયાનો છે માં. મિનેશ કુમાર ભગાભાઈ ખાંટ, સંધાણાથી ખેડા. શું માનતા રાખી હતી? મારી વાઈફને હૃદયના ઓપરેશન કરવાનું હતું તો મેં માનતા રાખી હતી માડીની. બરોબર, એટલે શા કારણે એમનું ઓપરેશન આવે એવું હતું? હૃદયમાં છેદ હતું. હૃદયમાં છેદ કાણું હતું. બરોબર, એટલે તમે માતાજીની માનતા રાખી હતી. હા. બાકી ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટર કહેતા ઓપરેશન કરવું જ પડશે. ડોક્ટર એવું કહેતા હતા કે એનું ઓપરેશન કરવું જ પડશે. હા. તો તમે માનતા રાખી એ પછી ઓપરેશન કરવું જ ના પડ્યું. વગર ઓપરેશન સારું થઈ ગયું. હા, સારું થઈ ગયું. કેટલા દવાખાના ફર્યા હતા તમે? 3 દવાખાના. 3 દવાખાના. 3 દવાખાનામાં એવું જ કીધું હતું? હા, ઓપરેશન કરવું જ પડશે. હૃદયમાં કાણું હતું. હા. અને ડોક્ટર શું કહેતા હતા? ઓપરેશન કરવું જ પડશે એવું કહેતા હતા ડોક્ટર. ઓપરેશન કરવું જ પડશે. હા. કેટલા દવાખાના ફર્યો? 3 દવાખાના. રિપોર્ટ કેટલા કઢાયા? રિપોર્ટ કઢાયા. તો રિપોર્ટમાં શું આવતું? રિપોર્ટમાં 3 દવાખાનામાં એવું જ કહેતા કે ઓપરેશન કરવું જ પડશે. હા, કાણું. એટલે રિપોર્ટ જોઈ ડોક્ટર એવું કહેતા કે હૃદયમાં કાણું છે. હા. 3 દવાખાના. 3 દવાખાના એટલે 3 અલગ અલગ રિપોર્ટ. હા. બરોબર. હા. અને પછી તે મારી માનતા રાખી. હા. અને માનતા રાખ્યા પછી ડોક્ટર ઓપરેશન થિયેટરમાં લઈ બી ગયા તો મેં મારી વાઈફને એવું કીધું કે માતાજીનું નામ દઈને જજે એમ ઓપરેશન થિયેટરમાં. તો ત્યાંથી જ ડોક્ટરે એવું કીધું કે ઓપરેશન નહીં કરવું પડે, સામાન્ય છે છેદ એવું કીધું. આ ચમત્કાર નહીં. હા. આવા દુનિયા એવું કે આ અંધશ્રદ્ધા. હા. ડોક્ટર જોડે જવું જોઈએ તો તું ડોક્ટર જોડે ના જ્યો? ગયો. કેટલી વખત જો ડોક્ટર જોડે? 3 વાર. 3 વખત. કેટલી વખત રિપોર્ટ કઢાયા? 3 વાર. 3 વખત. હા. અને છતાંય તે ડોક્ટરે એવું કીધું કે હૃદયમાં કાણું છે, ઓપરેશન કરવું પડશે. અને ઓપરેશન થિયેટરમાં ગયા અને મને માતાને યાદ કરી તે ડોક્ટર શું બોલ્યા? ઓપરેશન નહીં કરવું પડે, એમ સામાન્ય છે એવું જ કીધું ડોક્ટરે. ઓપરેશન નહીં કરવું પડે. બે શું કહું, અમુક માણસો એવું કહેતા કે આ બધી અંધશ્રદ્ધા કહેવાય. ડોક્ટર જોડે જાઓ તો ડોક્ટર જોડે માણસો જાય છે અને એ સફળતા નહીં મળતી ને અને એમની જોડે ઓપરેશન કરાવવાના પૈસા નહીં હોતા ને તારે મારા જેવી માતાના પારે કાલાવાલા કરવા આવે છે. હા, રામ. ભલે રામ.
પછી બીજી માનતા હતી મારી નામકરણની. બરોબર. એટલે કોના નામકરણની દીકરો છે? દીકરો, હા, દીકરા માટે માનતા રાખી હતી નામકરણ કોનો કરવાનું. દીકરો? મારો. તમારો જ દીકરો. હા. એટલે એની માટે પણ માનતા રાખી? એની માટે બી દીકરો માનતા એની રાખી માટે. હતી. હા. તો દીકરો? દીકરો છે હમણાં. હા, એટલે આગળ એક દીકરી હતી? હા, દીકરી હતી. બરોબર. માનતા રાખી માતાજીની, તે પછી દીકરો આપ્યો? હા, એ હાર્ટના પ્રોબ્લેમ પછી વર્ષ પછી જ છે. ડોક્ટરે ના બી પાડી હતી 4 વર્ષ પછી કઈ નહીં રાખવાનું. એની પણ ના પાડી હતી? હા, એની બી ના પાડી હતી. શું હા, કીધું તું ડોક્ટરે? ડોક્ટરે કીધું હતું 4 વર્ષ સુધી કઈ નહીં રાખવાનું એમ ડોક્ટરે કીધું હતું. બરોબર. હા, આ હૃદયની એમની હા, એના લીધે, એના કારણે. હા, તમે માનતા રાખી તો એ પણ એ પણ સારા દિવસો ગયા? હા, હા, એ દીકરો? દીકરો છે 1 વર્ષમાં જ, 1 વર્ષ ને 2 મહિનામાં. ભલે રામ, બે ફળ મળ્યા. હા માડી. રામ રામ રામ. કેટલા ટાઈમ થી મારા સાનિધ્યમાં આવો છો? 1 વર્ષથી. 1 વર્ષ? 1 વર્ષથી. કોઈ વાંધો નહીં. રામ રામ. એનું નામ હર્ષ રાખો. હર્ષ. હર્ષ. હો. હા, રામ રામ માડી. રામ રામ. આશીર્વાદ. રામ રામ. મારે એક હું ટ્રક ડ્રાઈવર છું, તો મેં માનતા એવી રાખી હતી, મારી ગાડી નથી ચાલતી, તો પછી મેં માનતા એવી રીતે કે મારી ગાડી કમ્પ્લીટ ચાલશે તો મારામાં જે એક ટ્રીપ મારીશ ને તો એક ટ્રીપમાંથી 100 રૂપિયા હું માતાજીના નામના મૂકીશ એમ કરીને એવી માનતા રાખી હતી. તો તે કર્યા પછી કમ્પ્લીટ ધંધો ચાલુ થઈ તો ગયો. ચાલુ છે. એટલે તમે તમારી રીતે જે અત્યાર સુધી થયા 1 વર્ષમાં એ માતાજીને. 1 વર્ષમાં હા. થયા, તમે તમારા મનથી મનથી. હા, તમારી બોલી જે હતી એ હા, હા, પેલા નથી ચાલતી હરખી. નથી ચાલતી મારી. એટલે તે બોલી કરી કે જે આવે એમાંથી 100 રૂપિયા હું કાઢતો રહીશ. હા, કાઢતો રહીશ. મારા એક ટ્રીપના 100 રૂપિયા. હા, મારા ભાગના. હા, હા. આ તો લાવો, મારા ભાગના તું ના છોડું. આ તો હકના ના કહેવાય. હા મારી. હા, પણ ગાડી ભાઈ હેડી કે નહીં? કમ્પ્લેટ મારી. કમ્પ્લેટ. કમ્પ્લેટ. હવે નહીં ઊભી રહેતી ને? ના, હવે નહીં ઊભી રહેતી આ તો મારી. ઊભી રહે ફરી તું તાર ભાગ આલ દેજે. હા, ચોક્કસ મારી. રામ રામ. કઈ જગ્યાથી ચાલતા હે? ડીસાથી. બરોબર. શા માટે ચાલતા હે? ખાલી એમ જ માતાજીના દર્શન માટે ખાલી અરગથી જ તે? હરકતી, પણ એમ કે માતાજીને કે બસ મારી કુલદેવી શું એ શું નહીં ક્યાંક હોય ગયા. આ બધા મા તે ભેગા કરે ને, આ બધા મા બાપ વગરના. હું નીકળ્યો હતો ડીસાથી, પણ મારા અંગાત કોઈ નહીં, પણ તે કઈ રીતે બધા ભેગા કર્યા, કઈ રીતે લાયા, પણ બધામાં આવ્યા ને તો બધા મા બાપ વગરના જ માણસો ભેગા થયા. હવે અમે મા બાપ તને માનીએ, પણ હવે રસ્તો તમે કરી આલો એ બસ એ આશા આવ્યા, બીજું કોઈ માગવા નહીં આવ્યા. ડીસાથી ચાલતા આયા. 200 કિલોમીટર થાય. એ બી માટે 8 દિવસના અંદર લાયા. 5 ચાલતા એમાં 5 ના મા બાપ નહીં? કોઈને નહીં માં. તો મને માતાને માં ને બાપ બધું ગણ્યું હોય ને, હા માં. તો પછી માને બાપને કશું કહેવાનું આવતું નહીં. ના માં. માને ને બાપને ખબર છે કે મારા દીકરાને શું હાલવું ને શું ના હાલવું. જો મને માં કહેતા હોય ને તો મને કોઈ આ માગણી, કોઈ અરજી, કોઈ પ્રશ્ન પૂછવાની જરૂર નહીં. ઓટોમેટિક તમારી અંદર પ્રશ્ન હું કરાવડાવું અને મનમાં હું મેલેડી જવાબ આલું. સમજ્યા? તમારા કુળદેવીનું તમારું બધું ચોખ્ખું એક કરીને કરી આલીશ. જાઓ આવું મેલેડી માતા બોલું. એક ડગલું ભર્યું છે, એક ડબલાનો હિસાબ કરીશ. હો ચમકે આવી આટલા કિલોમીટર દૂરથી, જો દૂર કોઈ આશા નહીં માં. ખાલી એમ જ કે તારા દર્શન થાય તો એનાથી મોટી આવી માતા મેં કદી જોઈ નથી. પણ એ વિચાર્યું માં, જો 3 વર્ષથી તારા આશા લઈને બેઠો કે ક્યારે મંદિર જઈશ. મારા જેવી માતા ના જોઈ ચોય ને માં. જો હું વિડીયોના અંદર 3 વર્ષથી તમને જોતો, પણ 3 વર્ષ નહીં, પણ આ 3જા રવિવારે તે મને ઓનલાઈન બતાવ્યો ને 3જા રવિવારે સામે જ જોવા મળી. મારું બધા આવું કે છે, નહીં માતા તારા જેવી માતા ચોય નહીં જોઈ, તો ચોય સત નહીં. ઘણા રખડ્યા, પણ એમ કે ઠેકાણું કોઈ નહીં થયું. પણ એમ કે ઘણા કે આ માતા, પણ તું આજ મને કે મારી માતા કઈ તો મને કહો. મારે બીજું કોઈ જોતો નહીં. હું મારી કુલદેવી માટે માતા આટલા આવે, બીજું કોઈ માટે નહીં આવે. હમણાં કીધું ને, કુળદેવીના શરણ સુધી પહોંચવાની આ સીડી છે. સીડીનું પહેલું પગથિયું હોય તો ગોગા મહારાજ. વાપરી ને હમણાં એ શરૂઆત કરજો ગોગા મહારાજ થી. એથી શરૂઆત કરશો ને આગળનું માન મેલડીને બતાવવાની જવાબદારી. હો ભલે રામ. રામ. શું નામ છે? લાખાભાઈ. ક્યાંથી આવો? લીમડી તાલુકામાં પરનાળા ગામ. શું માનતા હતી તમારી? અમારા બાળકને છોકરાનો કે માનગત કરી હતી, માં આપે છોકરો. 12 મહિનાથી આવું છું. 3 રવિવાર જ્યાં એટલે સારા દિવસ દેખાણા હતા. કેટલા વર્ષે દીકરો આલ્યો? 4થા વર્ષે જોડ કરી દીધી. એક હતો. એક હતો. હા, જોડ માગી હતી.
જોડ માંગી હા જોડ માગી હતી એટલે આપી દીધી ચોથા એટલે વર્ષે. જ્યારથી મારા સાનિધ્યમાં આયા હા. અને ત્યારથી જ પ્રાર્થના કરી હા. અને 1 વર્ષ નહીં થયું અને આ દીકરો લઈને આયા હા. 1 વર્ષથી જ મારા સાનિધ્યમાં આયા હા ભલે. અને નામ પડાવવાનું છે આ નામ પડાવો હા. હા તો એનું નામ વિવેક રાખો વિવેક સારું લો રામ મળે રામ. બુદ્ધિ હોય હા. પણ બુદ્ધિ ની અંદર વિવેક ના હોય તો નકામી બુદ્ધિ હા. એટલે વિવેક ની બહુ મહત્વ છે. બરોબર ભલે રામ રામ. આ છોકરાને લાવ દવાખાને લઈ ગયા હતા ને તે ઉપર લેવાનું હતું તો પછી મેં ઘરે બેઠી માનતા રાખી કે મારા વહુને નોર્મલ ડિલિવરી થઈ જાય તો પછી હું માનતા રાખી લઈશ એવી રીતે મેં માનતા રાખી હતી. બરોબર એટલે ડિલિવરી ટાઈમે દવાખાને લઈ ગયા તારે હા, ઓપરેશન લઈ- કરવાનું કહેતા હતા ડોક્ટર. હા ઉપર લેવા કહેતા હતા. બરોબર પણ તમે માતાજીની માનતા રાખી કે હા. નોર્મલ ડિલિવરી થઈ જાય એમ હા તો માનતા રાખીએ પછી પછી હા નોર્મલ થઈ ગઈ ડિલિવરી. માનતામાં શું રાખ્યું તું? પેડા, એક જોડ કપડાં, એક સુંદડી, માતાજીના નામનું મેં કીધું માતાજી મારું સારું થઈ જાય તો પછી હું આ રીતે સડાવી એવી રીતે કીધું મેં. બરોબર અને માં મને ઘરે એવું થાય છે કે ઝાંઝરી કે અંદર ઘરમાં ખકડ્યા રાખે છે અને વિવાડે રાખે છે એમાં શું છે અને એના માટેના પ્રવચનો બધા કરેલા જ છે પેલા પણ તોય છતાંય બધાને જાહેરમાં કહી દઉં તમારા ઘરમાં એવું લાગતું હોય કે ઝાંઝરના અવાજ આવે છે તો કઈ કરવાનું નહીં ઝાંઝરી વાળી શિકોતર કે ચૂડેલ કરી 2 અગરબત્તી કરી અને થોડી શીરો તેલમાં બનાવીને ચવાણું ધૂપ કરીને આપી દો ને પાણી ગ્લાસ સાથે એટલે પછી ઓટો મારે છાતી પર ચડી ગયા ને એ બસ એટલું આપી દો એટલે વર્ષ સુધી શાંતિ. હવે આવતા વર્ષે આલો તો આવતા વર્ષ સુધી શાંતિ. રામ માળી રામ મારી માનતા શ્રી પરચુંદરી અને ચાદર ચડાવવાની અને 100 કિલો પેડાની મોનતાથી માડી 5 વર્ષે છોકરો આવે છે અને મારી તારું નામકરણ કરવાનું. બરોબર એટલે આગળ એક દીકરી હતી હા, એક જ દીકરી હતી. પછી 5 વર્ષથી કોઈ સંતાન કોઈ સંતાન નતું 5 વર્ષ એટલે તમે માતાજીને માનતા રાખી. સંતાન માટે હા સંતાન માટે દીકરો આપ્યો માતા દીકરો માટે. તમે દીકરા માટે જ માનતા હા દીકરા માટે જ. હવે તમે બારેજા ધામ કેટલા સમયથી આવો છો? બારે જા 3-4 મહિનાથી હાલમાં. માનતા હા રાખી. હા મળી ઘેર બેઠા ઘેર બેઠા માડી અહીંયા પછી રવિવાર ચાલુ કરી દીધા માડી. દીકરો આપ્યો માતાજી. હા દીકરો આપે. ઘેર બેઠા પ્રમાણ મળ્યું હા, મળી. સારા દિવસો દેખાયા એટલે વિશ્વાસ આવ્યો એટલે આયા હા, ભલે મળી. કોઈ વાંધો નહીં. આમાં રામ રામ રામ. બોલો રામકરણ કરવા માડી. નામ પાડવું છે હા માં કોઈ વાંધો નહીં નામ પાડી દઈએ એનું નામ વિકાસ રાખો વિકાસ હા માડી રામ રામ માડી. રામ રામ તારા 1 વર્ષથી તારા સાનિધ્યમાં આવું છું માં. મુકેશ વેરા ખાડીથી આવું છું. જે આલુ એમાં દીકરો આલક દીકરી જે આલુમાં જે આલે એ શિકારસમાં. તમે 1 વર્ષથી આવતા હા, હતા બારેજા. 1 વર્ષથી એ પ્રાર્થના હા મનથી રાખેલી. હા કે જે આવે દીકરો એક દીકરી હા. કરણ માતાજી જોડ કરે. હા. દીકરી આપી ને હા માતાજી. માતાજી અને ધનતેરસને દિવસે જ આપી માડી. ધનતેરસ ના દિવસે જ આલી હા જો તું નસીબ વાળો ના કહેવાય ધનતેરસ ના દિવસે લક્ષ્મી આવી રામ રામ માડી. સાચું નહીં સાચું માડી. આ નસીબ વાળાને આવો અવસર મળે કે ધનતેરસ અને એમાં દીકરીનો જન્મ તો મેં જેવું ચોઘડિયું સેટ કર્યું હશે સાચી માડી. હાચું નહીં સાચું માડી. તું બોલતો ખરો પણ સાચું. હું જેવું જોરથી બોલું બોલતો ખરો સાચું માડી સાચું. અહીંયા જો એનું નામ ભક્તિ રાખ ભક્તિ હા માડી. સામ કે તમે ભક્તિ કરો છો ને હા માં અને ભક્તિ એને યાદ કરીને એટલે મારી ભક્તિ યાદ આવશે તને સાચું માડી સાચું. ક્યાં મારી સોલંકી પેઢીની બહુચર મેરડી ખુખાર મેરડીએ મને આ દીકરી આલી હતી હાચું માં. ધનતેરસ ના દિવસે એનું નામ ભક્તિ રાખ્યું હતું હા માં. જાર જાર કોઈ ભક્તિની નોમ દેશે ને તારે તારે હું મેરડી યાદ આવી સાચું માં સાચું. ભલે આશીર્વાદ. બગલે ને બગલે યાદ રહ્યો છું માં તું. ભલે ભલે અને મારી તું સપનામાં હું કંપનીમાં હતો કંપનીમાં હુઈ રહેલો તું સપનામાં આવીને મારી માતા બતાવી. એક માતા નથી પૂજાતી ચામુંડ માતા એ ચામુંડ માતા બતાવેલી હર્ષદી ચામુંડા મેલડી. માતા નતા જાણતા તમે. ચામુંડ માતા કબી નથી જાણતા. સપનામ બતાવી હા શું કીધું તને સપનામ સપનામાં આયા મારી તું જ બોલી કે આયા તારી માતા એમ. ચામુંડ માતા સિદ્ધિ માતા અને હર્ષદ માતા ચામુંડ માતા ને મેલડી માતા બતાવ્યા એમાં. આ રે તારી માતા હોય અને સપનું યાદ રહ્યું તને હા માં. અને ઘરે જઈને કહ્યું મેં પણ કોઈ માનવા તૈયાર જ નહીં માં. તો તું મોન ને હું તો માનું છું માં ઘેર બેહાડી છે. બિહાર દીધા
બસ તો ભાઈ મજા મજા કરો. રામ રામ. રામ રામ મળી. આશીર્વાદ. રામ રામ. રામ 10મો રવિવાર ભરાવા આવી. જ્યારે હું તો રવિવાર ભરાવા આવતી હતી ને ત્યારે મારા છોકરાનો બહુનો 6ઠ્ઠો મહિનો જતો હતો. તે મેં માનતા એવી રાખી કે માં મારા ઘેર જે હાલશે એ પહેલાં ખોરો હું સ્વીકારી લઈશ, પણ સારી રીતના મારા છોકરાને બહુને કશું ના થવું જોઈએ ને મારા બાળકને ના થવું જોઈએ. તે માં સારી રીતના ડિલિવરી થઈ. પહેલાં ખોરો લક્ષ્મી આવી મારા ઘેર. તે તમારા પારે અહીં નામ પડાવવાનું છે. દીકરી આ તમે ખુશ છો? હા ખુશ છું ને. એના મમ્મી પપ્પા ખુશ છો? હા યાર. તમારા પારે નામ એનું ઉત્સવ પાડવાનું. દીકરી આવે તો ઉત્સવ મનાવવો જોઈએ. હા. પહેલા ખોરે બધા દીકરાની આશા રાખે ને, પણ જેને પહેલા ખોરે દીકરી આવે ને એનું નસીબ ને એના ભાગ્ય જુદા હોય. ના કોઈ સમજી શકે? તમારું સમજો આ નસીબ લઈને આવીશ અને એના નસીબનું તમે ખાસો, આવું માતા કહું. તમે આગળ જતા પૈસાદાર બનવાના. આ યાદ રાખજો મારા શબ્દો. પછી તો અમારો ધંધોય બહુ સારો હેડ્યો. હજુ આયા પછી ધંધો જો સારો હેડ્યો તો આગળ જતા જોજો હું માતા યાદ આવીશ હું જે બોલું છું. એના નસીબનું તમે ખાસો એવું કહું છું. બરોબર? તેનું નામ માહી રાખો. માહી. માહી. હા.